તો આપણા જીવનમાં આપણે સમજવાનું જરૂર છે કે કેવી રીતના આપણે પરમેશ્વરની આગળ આવવા જોઈએ, આપણા જાતને નમાવીને આપણા દેવની આગળ આપણે આવવા જોઈએ. આપણા જીવનમાં આપણે પરમેશ્વરની આગળમાં આવતા સમયે આપણે તપાસ કરવાની જરૂર છે કે મારા દેવથી કંઈ છુપાયેલું નથી. હું જ્યારે એની પાસે આવું છું તો તે મારા જાતને પહેલાથી વેગળેથી ઓળખે છે. મારે મારા જાતને એની આગળ શુદ્ધ કરીને લઈ જવું પડશે. તો જ્યારે જૂના કરારમાં પણ આપણે જોઈએ છીએ કે બલિદાનો ચડાવતા તો એને શુદ્ધ કરવામાં આવતું, પછી પરમેશ્વરની આગળ ચડાવવામાં આવતું. તો આપણા જીવનમાં આપણે એ બાબતને ખ્યાલમાં રાખીએ, એ બાબતને આપણે આપણા અભ્યાસમાં લઈએ કે આપણા જીવનને આપણે તપાસ કરીએ. શું મારા જીવનમાં કોઈના વિશે કંઈ પ્રશ્ન છે? શું મારે કોઈને માફ કરવાનું છે? અથવા શું જે હું કરું છું તે ખાલી એક ધાર્મિક ક્રિયાકલાપ તરીકે જ કરું છું કે હું એને મારા હૃદયના ઊંડાણથી કરું છું? એ બધા બાબતોને જ્યારે આપણે તપાસ કરીએ છીએ તો આપણે સક્ષમ થશું કે આપણે એક સારા અને સાચા ઉપવાસને આપણે કરી શકીએ. હું આશા કરું છું આ વચન દ્વારા તમને પ્રભુએ આશીષ આપી હશે. પ્રભુ તમારા જીવનમાં તે કૃપા અને અનુગ્રહ નિરંતર આપતા રહે. તમને ઉન્નતિ